હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું રીનીટ 2026નું એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું રહેશે. આ વિડીયો એ વિદ્યાર્થીઓ માટે છે કે જે હજુ પણ કન્ફ્યુઝ છે કે તેમનું મેડિકલ કોલેજમાં એડમિશન તેમના માર્ક મુજબ એડમિશન મળશે કે નહીં. તો આ વિડીયો જે બી વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં છે તેના માટે બનાવેલ છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો આ ચેનલ ઉપર તમને આની પહેલાં ઘણા વિડીયો આવેલા છે કે રીનીટ 2026નું કટ ઓફ એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું રહેવાનું છે. તો તે વિડીયો જો તમે જોયેલો ન હોય તો જરૂરથી જોજો. પરંતુ આ વિડીયોમાં પણ એક્સપેક્ટેડ કટ ઓફની જ વાત કરવાના છીએ. તો એક્સપેક્ટેડ કટ ઓફ તમારું આ મુજબ રહેવાનું છે. ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જો તમારે 530 પ્લસ માર્ક હશે અથવા 530 માર્ક હશે, જે બી જનરલ વિદ્યાર્થીઓ છે જનરલ કેટેગરીના, તેમને 530 પ્લસ માર્ક હશે તો તેમને આરામથી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી રહેશે. જે બી તેમને ચોઇસ ફિલિંગમાં બેસ્ટ ઓપ્શનમાં હશે તે તમને મળી રહેશે. જો તમારી ડ્રીમ મેડિકલ કોલેજ તમારે જોઈતી હોય જેમ કે બીજી મેડિકલ કોલેજ, તો તમારે 530 નહીં પરંતુ તમારે 550 પ્લસ માર્ક હશે તો તમને શ્યોર મળી રહેશે. જો તમે સારી એવી હાઈ પ્રોફેશનલ મેડિકલ કોલેજની વાત કરતા હોય તો તમારે પ્લસ 20 માર્ક ગણવાના રહેશે. જો તમે પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરતા હોય તો જો તમે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છો, જો તમારે ફક્ત 500 માર્કની આજુબાજુ માર્ક હશે તો બી તમને પ્રાઇવેટ મેડિકલ કોલેજ મળી રહેશે આરામથી. જીમર્સ મેડિકલ કોલેજ માટે તમારે કોઈ બી ગવર્મેન્ટ મેડિકલ કોલેજના તમારે પ્લસ માઇનસ તમારે 10 માર્ક ગણવાના રહેશે. જે બી તમે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ હોય જેમ કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ રાજકોટની વાત કરીએ, જો તમને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને 520 માર્કે એડમિશન મળતું હોય 520 માર્કે, તો તમારે તેમાંથી 15 કે 10 માર્ક માઇનસ કરવાના રહેશે. તો તમને જનરલ કેટેગરીમાં જીમસ મેડિકલ કોલેજ મળી રહેશે. એવી જ રીતે તમે એસીબીસીની વાત કરીએ તો એસીબીસી માટે તમારે 520 પ્લસ માર્ક હશે તો તમને સારી એવી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી રહેશે. અને આ જ રીતે જો તમે એસસી કેટેગરીના સ્ટુડન્ટ છો, મેં રીનીટ 2026 આપેલી છે, જો તમારે 480 પ્લસ માર્ક હશે તો તમને શ્યોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ તો મળી રહેશે. જો તમે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છો અને જીમર્સ મેડિકલ કોલેજમાં તમારે એડમિશન લેવું હોય, જો તમારે 480 પ્લસ માર્ક નથી અથવા તમારે 450ની માર્કની આજુબાજુ છે તો તમને સારી એવી જીમર્સ મેડિકલ કોલેજ મળી રહેશે. અને તમે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે તો તમારે 440 પ્લસ યા 430 માર્ક હશે તો તમને આરામથી સારી એવી પ્રાઇવેટ મેડિકલ કોલેજ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને મળી રહેશે. અને આ જ રીતે જો તમારે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છો તો જો તમારે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે 450 પ્લસ માર્ક હશે તો તમને ઇઝીલી એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી રહેશે. અને જો એસટી કેટેગરી વિદ્યાર્થીઓ માટે જીમર્સ મેડિકલ કોલેજની વાત કરીએ તો તમારે 430 પ્લસ માર્ક હશે તો તમને જીમર્સ મેડિકલ કોલેજ મળી રહેશે. અને તમારે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને જો પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે 400 પ્લસ માર્ક હશે ને તો બી તમને સારી એવી એમબીબીએસ કોલેજ માટે તમને એડમિશન મળી રહેશે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં. આ રીતે તમને કટ ઓફની નોલેજ આના પહેલાંના ઘણા વિડીયોમાં આપેલી છે, પરંતુ આ કટ ઓફ એ વિદ્યાર્થીઓ માટે છે કે જે ઘણા કોમેન્ટ કરી રહ્યા હતા કે હજુ પણ કન્ફ્યુઝનમાં છે તેમના માટે છે. હજુ જો બી તમને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય અથવા તમારે કેટલો સ્કોર બને છે તે જરૂરથી જણાવજો. અને કટ ઓફ આટલું નીચું હોવાનું કારણ આ મુજબનું છે. તો આ વખતે પેપર લેવલ તો ખૂબ ડિફિકલ્ટ હતું. તમારે 21 જૂનના રોજ જે પેપર લેવાયેલું તે ખૂબ જ ડિફિકલ્ટ હતું. 2025 જેવું જ તમારું કટ ઓફ રહેશે. જો કટ ઓફ તમે અંદાજિત ગણી લેજો કે જે મુજબ તમારો ક્લોઝિંગ રેન્ક 2025માં જે બી સ્ટુડન્ટનો હતો, જો તમે એ મુજબમાં
ફીટ બેસતા હોય તો તમને શ્યોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી રહેશે. આ વખતે MBBS અને BDS સીટોમાં પણ વધારો થયો છે. જો તમારે આ વિષય ઉપર વિડીયો જોતો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. અમે ડિટેલ વાઇઝ MBBS સીટની ક્લોઝિંગ રેન્ક મુજબની કોઈ પણ પ્રકારનો વિડીયો જોતો હોય તો જરૂરથી જણાવજો. અને આ વખતે પેપર આપનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે, કારણ કે 3 મેના રોજ જે પેપર લેવાયેલું હતું તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી અને 21 જૂનના રોજ લેવાયેલ પેપરમાં ઘણા ખરા વિદ્યાર્થીઓએ પેપર આપેલું નથી, તેથી વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી છે અને MBBS સીટમાં પણ વધારો થયો છે. અને પેપર લેવલે ખૂબ હાર્ડ હોવાના કારણે તમારું કટ ઓફ ફ્લો ખૂબ જશે. 2025 જેવું સેમ ટુ સેમ પેપર હતું, એટલા માટે તમારે આ વખતે MBBS સીટ શ્યોર મળી રહેશે ઓછા માર્ક પરથી. જો તમે કઈ કેટેગરીમાં છો એ જરૂર જણાવીને તમારો સ્કોર કેટલો બને છે તે જરૂર જણાવજો. તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટમાં કરજો. અને તમારે MBBS સીટને લગતી તમામ માહિતી, તમારે કેટલા માર્કે કઈ મેડિકલ કોલેજમાં ક્લોઝિંગ રેન્ક કેટલો છે તે બધું વિશે જાણવું હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. અમે ડિટેલ વિડીયો બનાવવાની કોશિશ કરીશું. જેવી વિદ્યાર્થીઓ કોમેન્ટ ઝાઝી કરશે તેમ અમે વિડીયો જલ્દી બનાવવાની કોશિશ કરશું. જો તમને આવા જ પ્રકારના વિડીયો જોવા હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી અમારી ટીમનો સંપર્ક કરો. આ એમનો કોન્ટેક્ટ નંબર છે, તો જરૂરથી નોટ કરી લેજો, જેથી તમે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમને ફ્રી ઓફ કોસ્ટમાં, જે બી અત્યારે ઓનલાઈન પેઇડ કાઉન્સેલિંગ ચાલતું હોય તેમાં પાર્ટિસિપેટ કરવાની જરૂર નથી. તમને ફ્રી ઓફ કોસ્ટમાં આ નંબર ઉપરથી તમને બધા જ પ્રકારની માહિતી મળી રહેશે. કોઈ પણ પૈસા ખર્ચવાની જરૂર નથી તમારે, એકદમ ફ્રી છે. જે બી કહેતા હોય ને કે જે બી મેડિકલ કોલેજમાં તમને એડમિશન મળે તો તે અમારા માટે સારી વાત છે, એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં. અને આ વખતે તમારું કટ ઓફ પેપર લેવલ હાર્ડ હોવાના કારણે તમારો કટ ઓફ લો જશે, એટલે તમે સારી એવી મેડિકલ કોલેજ ઓછા માર્કે પણ મળી રહેશે. તો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને તમારા માર્ક કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો થેન્ક યુ.